ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના ત્રીજા વિડિયો લેક્ચરમાં આજથી આપણે આલ્કોહોલની બનાવટ ભણવાના છીએ. આલ્કોહોલની બનાવટ કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ આપણને બાર સાયન્સના સિલેબસમાં આપેલી છે. સાથે સાથે કેટલીક એવી પદ્ધતિઓ પણ આપણે ભણીશું જે તમને JEE અને નીટ માટે પણ બહુ અગત્યની છે. આલ્કોહોલની બનાવટ માટેની સૌથી પહેલી પદ્ધતિ આલ્કીન સંયોજનોમાંથી, દ્વિબંધ ધરાવતા સંયોજનોમાંથી એની બનાવટ આપણે કરવાની છે. આલ્કીન સંયોજનોમાંથી જે પદ્ધતિઓ આપણે ભણવાના છીએ એમાંથી પહેલી પદ્ધતિ એસિડ ઉદ્દીપકીય જલીયકરણ અથવા હાઇડ્રેશન કહીશું આપણે, જે આપણે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ભણેલા છીએ. આપણે એને રિપીટ કરવાનું છે અને સાથે સાથે આ પદ્ધતિની મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ આપણે ભણવાની છે. તો કોઈ પણ આલ્કીન સંયોજનોમાંથી એસિડ એક ઉદ્દીપક તરીકે યુઝ કરી અને પાણી એટલે કે જલીયકરણ હાઇડ્રેશનની ક્રિયા દ્વારા આલ્કોહોલ બનાવવાની પદ્ધતિમાં સૌથી પહેલું તો આપણે સિમ્પલ એની પ્રોસેસ લખીએ કે કોઈ પણ આલ્કીન સંયોજન છે, જો આલ્કીન સંયોજનોમાં H+ એટલે કે એસિડની હાજરીમાં જલીયકરણ કરવામાં આવે H2, તો નોર્મલ પ્રોસેસ આપણે આગળ શીખ્યા છે કે દ્વિબંધમાંથી પાઈ બંધ તૂટી જાય, પાણીના અણુમાંથી બે ભાગ H+ અને OH- એક ઉપર H અને એક ઉપર OH એ આપણે લગાવીએ તો પરિણામે આલ્કોહોલની બનાવટ એ આપણને જોવા મળે. આ તમારે આલ્કોહોલ બન્યું. સપોઝ કે આપણે ઇથિન લીધું હોય, ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 and same process if we do, તો એક ઉપર H આવશે, એક ઉપર OH આવશે અને પરિણામે આલ્કોહોલની અંદર આપણને ઇથેનોલ જોવા મળે. અગાઉ આપણે એવી વાતચીત કરેલી છે કે આ આલ્કીન જે છે સમમિત આલ્કીન છે. સમમિત એટલે કે આલ્કીનની બંને બાજુના કાર્બન પાસે સરખી સંખ્યામાં હાઇડ્રોજન છે. જો આપણે આના બદલામાં ઇથિનના બદલામાં પ્રોપીન લઈએ તો શું નિપજ આપણને મળી શકે? એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન. જો પ્રોપીન એ પોતે અસમમિત આલ્કીન છે, આ કાર્બન પાસે એક હાઇડ્રોજન, આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે અને એવા સંજોગોમાં આપણે જો બંધ તોડીએ છીએ તો આમ જોવા જઈએ તો બે પ્રકારની શક્યતાઓ છે. અહીંયા H અહીંયા OH મૂકી દઈએ તો પહેલી નિપજ આપણને જોવા મળે જે આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ એ રીતે પ્રોપેન 1 અને સેકન્ડ પોસિબિલિટી OH અહીંયા મૂકી અને H આ બાજુ આપીએ તો પ્રોપેન 2 એ નિપજ આપણને જોવા મળે. યાદ કરવું જોઈએ આપણે પ્રોપેન 2 જે છે એ મુખ્ય નિપજ મેઇન પ્રોડક્ટ તરીકે લખતા હતા 11મા ધોરણમાં. કયો નિયમ લાગુ કરતા હતા? માર્કોવ નિયમ. અને માર્કોવ નિયમના નિયમ અનુસાર આપણે એવી વાત કરતા હતા કે ઋણ ઘટક એટલે કે OH ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને ઋણ ઘટક OH અહીંયા જોડાય અને પ્રોપેન 2 એ આપણને મુખ્ય નિપજ તરીકે જોવા મળે. આવી કોઈ પણ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર અલગ અલગ રિએક્શન્સ આપણે લઈએ એના પહેલા આપણે સૌથી પહેલા આની ક્રિયાવિધિ ઉપર ફોકસ કરીશું. તો સૌથી પહેલું ક્રિયાવિધિ લઈ લઈએ આ પ્રક્રિયાની. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ક્યાંક આપણને મિકેનિઝમ પણ પૂછાઈ શકે જે થિયોરિટિકલ સેક્શન છે એની અંદર. ચલો ક્રિયાવિધિમાં સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે પાણી અને H+ એ બંને જોડાઈને H3O+ ની રચના કરશે. તો આલ્કીન સાથે H3O+ જોડાય સૌથી પહેલું સ્ટેપ C ડબલ બોન્ડ C આલ્કીન છે, આની સાથે H3O+ ની રચના એ તમને ખ્યાલ જ છે, પાણી સાથે એક H+ જોડાય એટલે ઓક્સિજનની પાસે હવે માત્ર બે જ ઇલેક્ટ્રોન અને આના ઉપર ધન વીજભાર આવી જાય. નોર્મલી પાણીની અંદર ઓક્સિજન પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાંથી એક H+ જોડી ગયો છે, એક યુગ્મ જતો રહે અને ઓક્સિજન ઉપર ધન વીજભાર આવી જાય. તો આલ્કીન સાથે સૌથી પહેલા તબક્કામાં H3O+ એ પોતે જોડાય છે. ચલો અહીંયા પાઈ બંધના બે ઇલેક્ટ્રોનની મદદથી H સાથે બંધ બનશે અને આ જે બે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન લઈ જશે. પરિણામે આ બંને કાર્બનમાંથી જે કાર્બન સાથે આપણે H જોડીએ છીએ આ બે ઇલેક્ટ્રોન દ્વારા
સપોઝ કે થોડી વાર માટે એવું માની લો કે આ બે ઇલેક્ટ્રોનની મદદથી હું અહીંયા બંધ બનાવું તો આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જાય, કારણ કે બંને ઇલેક્ટ્રોન આ કાર્બન વાપરી લે છે, એટલે આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન નીકળી ગયા, એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જાય. તો અહીંયા આપણને સૌથી પહેલી પોઝિશન આવી જોવા મળે કે આ કાર્બન ઉપર H જોડી છે, આ હાઇડ્રોજન અહીં જોડી ગયું છે, આ કાર્બન ઉપર ધન વીજભાર આવી જાય, મતલબ કે કાર્બન કેટાયન બની ગયું, અને પ્લસ આ હાઇડ્રોજન અહીં નીકળી જાય છે, ઇલેક્ટ્રોન અહીંયા આવે તો નોર્મલ જે પાણી છે જેમાં ઓક્સિજનની પાસે 4 અબંધકારક ઇલેક્ટ્રોન છે એ આપણને જોવા મળે. તો આ જે સૌથી પહેલું સ્ટેપ છે, પહેલો તબક્કો છે, એના માટે આપણે એવું કહી શકીએ કે આ તબક્કામાં કાર્બન કેટાયન બને છે. તો સૌથી પહેલા તબક્કામાં કાર્બન કેટાયનની રચના બનશે. હવે ત્યાંથી આગળ સ્ટેપ નંબર 2 આપણે લઈએ છીએ. બીજા નંબરના તબક્કામાં આ જે કાર્બન કેટાયન છે એના ઉપર પાણીમાંનો ઓક્સિજન જે છે એની પાસે ઇલેક્ટ્રોન છે, માટે પોતે એટેક કરી અને પોતે જોડાશે. તો સેકન્ડ સ્ટેપ, હાઇડ્રોજન કાર્બન કેટાયનની રચના છે, પ્લસ ઓક્સિજન હાઇડ્રોજન. બીજા નંબરનો તબક્કો, ઓક્સિજન જે છે એ પોતાના બે ઇલેક્ટ્રોનની મદદથી કાર્બન સાથે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. આને આપણે કેન્દ્રાનુરાગી કહીશું, કે પોતે એટેક કરી અને આની સાથે જોડાશે. અહીં હાઇડ્રોજન છે જ, અહીં ઓક્સિજન હાઇડ્રોજન. ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન અહીં વપરાઈ ગયા છે, એટલે કાર્બન ઉપર ધન વીજભાર જતો રહ્યો. ઓક્સિજનની પાસે હવે માત્ર બે ઇલેક્ટ્રોન અને એના ઉપર ધન વીજભાર આવી જશે, કારણ કે એના બે ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે. તો પાણી એ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને એટેક કરીને એની સાથે જોડાશે. અને છેલ્લું સ્ટેપ, તો છેલ્લા સ્ટેપની અંદર લાસ્ટ સ્ટેપ જે H+ ઉદ્દીપક તરીકે આપણે લીધેલો છે એ H+ આપણને પાછો મળી જાય, એટલે આ બે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈ લેશે અને સોરી H+ ને છૂટો કરવાનો છે, એટલે આ બે ઇલેક્ટ્રોન ઓક્સિજનની પાસે આવી જશે અને H+ જે છે એ પોતે છૂટો પડી જશે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા આવી ગયું OH ગ્રુપ થઈ ગયું અને H+ એ પોતે છૂટો પડી જાય છે. H+ એ પોતે અહીંયા દૂર થાય છે, માટે એને ડીપ્રોટોનાઇઝેશન તરીકે ઓળખી શકાય. તો સૌથી પહેલા તબક્કામાં પાણી અને H+ બંને જોડાઈને જે H3O+ છે એ H3O+ ની મદદથી કાર્બન કેટાયનની રચના થાય છે. કાર્બન કેટાયન સાથે પાણી એ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી પોતે એટેક કરે છે અને પરિણામે એક મધ્યસ્થી રચના જોવા મળે. એ મધ્યસ્થી રચનામાંથી H+ એ પોતે રિમૂવ થઈ જાય અને પરિણામે આલ્કોહોલની રચના મળશે. જો આપણને બોર્ડની પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે એસિડ ઉદ્દીપકી હાઇડ્રેશનની ક્રિયાવિધિ સમજાવો, તો બોર્ડની પરીક્ષાની અંદર નોર્મલી ક્રિયાવિધિ ઘણી ઓછી પૂછતા હોય છે, તેમ છતાં ન પૂછી શકાય એવું નથી, તો તમારે આ ક્રિયાવિધિને સમજાવવી. આલ્કોહોલની આ જે રચના છે એમાં એક વાત તમે ધ્યાનમાં રાખજો કે સૌથી પહેલા કાર્બોકેટાયન બને છે, અને કાર્બોકેટાયન બને છે તો 11th માં આપણે શીખી ગયા કે કાર્બોકેટાયનની અંદર પ્રાથમિક કરતા દ્વિતીય કરતા તૃતીય કાર્બોકેટાયન જે છે એની સ્ટેબિલિટી વધારે છે. માટે JEE નીટ માટે તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે, દાખલા તરીકે થિયોરિટિકલ પાર્ટ અહીંયા પૂરો થઈ જાય છે, આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ અહીંયા, અને એ એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ CH3 CH3 CH ડબલ બોન્ડ CH2 આ એક પ્રશ્ન છે, અને આની એસિડ ઉદ્દીપકીય H+H2O ઘણી વખત એવું લખેલું હોય છે મંદ H2SO4, તો અહીં આપણને શું પ્રોડક્ટ મળે? જો તમે નોર્મલ સેન્સમાં વિચારો છો તો નોર્મલ સેન્સમાં સૌથી પહેલા તો પાઇ બંધ તૂટી જાય. પાઇ બંધ તૂટી જાય એટલે અહીંયા H અહીં OH તમે આપી શકો, એટલે સૌથી પહેલી પ્રોડક્ટ, આની પ્રોડક્ટ આપણે નીચે લખીશું, ત્યાં બીજો પ્રશ્ન લેવા થશે.
અને સૌથી પહેલું આપણે અહીંયા આવું કરીશું CH3 CH3 અહીં H આપી દઉં તો CH2 અને અહીંયા CH2OH આવી મને પ્રોડક્ટ મળશે. ચલો આના કરતા વધુ યોગ્ય પ્રોડક્ટ બીજી કઈ કહેવાય કે અહીં OH આપી દઈશું ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, તો મને એ પ્રોડક્ટ જોવા મળશે CH3 CH3 CHOH અને અહીંયા મારે H આપવાનું છે CH3. મને બે પ્રોડક્ટ મળી છે. માર્કોની-કોના નિયમ અનુસાર this one is the main product. આ મુખ્ય નિપજ છે. પણ જો આની અંદર હું કાર્બોકેટાઇનની રચના દ્વારા વાતને સમજવાની કોશિશ કરું તો મને કેવી રચના જોવા મળે જરા એ વિચાર કરીએ. CH3 CH3 CH અને CH3 કાર્બોકેટાઇન કાં તો દ્વિતીયક બની શકે કાં તો પ્રાથમિક, અને માટે બે પ્રોડક્ટ આપણે લખી છે. હાલ આ જે કાર્બોકેટાઇન છે આ સેકન્ડરી કાર્બોકેટાઇન છે. આપણે વિચારવાનું એ છે કે સેકન્ડરી કાર્બોકેટાઇન સિવાય શું એમાંથી ટર્શરી એના કરતાં વધારે સ્થાયી કાર્બોકેટાઇન બની શકે એમ છે? તો હા, આ કાર્બોકેટાઇનનો દરવીજભાર અહીંયા આવશે અને હાઇડ્રોજન શિફ્ટિંગ અહીંયા આવશે. તો કાર્બોકેટાઇનની રચનામાં CH2 CH3 એટલે કાર્બોકેટાઇનમાં દરવીજભાર અહીંયા આવી ગયો છે ભાઈ. આ પોતે તૃતીય કાર્બોકેટાઇન બની ગયો અને એમાંથી આપણને પ્રોડક્ટ જોવા મળે. આ પ્રોડક્ટ હું અહીંયા લખું છું અને OH તમે અહીં જોડી લો. CH3 ઉપર મૂકો, OH નીચે મૂકો ચાલશે. CH3 CCH3 અહીંયા OH આવી જાય અને CH2 CH3. તો યાદ રાખીશું અહીંયા કાર્બોકેટાઇન તૃતીયક જે છે એ સૌથી સ્થાયી છે, માટે આ મેઇન પ્રોડક્ટ કરતાં પણ આ નિપજ વધારે મળે, સૌથી વધારે મુખ્ય નિપજ. જો તમારે એક જ નિપજ લખવાની છે તો તમારે આ નિપજ લખવી પડે. 2-મિથાઇલ બ્યુટેન બોન્ડ. તમને ત્રણ પ્રોડક્ટ મળી શકે, પોસિબિલિટી ત્રણની છે. સૌથી વધારે નિપજ આ મળે, આના કરતાં ઓછી માત્રામાં આ મળે અને આની માત્રા ઘણી ઓછી. તો કોઈ પણ એસિડ ઉદ્દીપકની હાઇડ્રેશનમાં જે નોર્મલ ક્રિયાવિધિ આપણે જોઈએ છીએ એના કરતાં પણ વધારે પ્રોડક્ટ બની શકે, વધુ સ્થાયી રચના બની શકે. એટલે આપણે કાર્બોકેટાઇનની રચના દ્વારા જ વાતને સમજવાની કોશિશ કરવાની છે. હજુ એક ઉદાહરણ લઈએ કે જે આપણે હાઇડ્રોકાર્બન વાળા ચેપ્ટરમાં આમ તો મેં તમને શીખવાડેલું છે. એક એક્ઝામ્પલ બીજું લઈએ છીએ. H+H2 સાયક્લોપેન્ટાઇલ રિંગ છે અને આપણે આપણે જોડીએ તો પહેલી વાત આપણે વાતચીત કરી છે, જો પાઇપલાઇન તૂટી જાય છે તો બે પોસિબિલિટી દરવીજભાર અહીંયા આવે તો પરિણામે બે નિપજ OH અહીંયા જોડાય, OH અહીંયા જોડાય. એટલે સૌથી પહેલી મને જે બે પ્રોડક્ટની પોસિબિલિટી છે એ બે પ્રોડક્ટમાં જો OH અહીં જોડી શકે અને બીજી શક્યતા OH અહીં જોડી શકે. આ બે પોસિબિલિટી પહેલા થઈ ગઈ, તમને ખ્યાલ આવે છે. આ બંનેમાંથી મુખ્ય નિપજ કઈ હશે? તો આવશે, સીધી વાત છે, કારણ કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય. પણ હજુ આની અંદર આપણે શક્યતાઓ આગળ વિચારીએ. તો ચલો અહીંથી આગળ નીચે સૌથી પહેલા હું કાર્બોકેટાઇન દોરું છું. આ કાર્બોકેટાઇન થઈ ગયું. આ કાર્બોકેટાઇન તમને પોતાને ખ્યાલ આવે છે કે સેકન્ડરી છે. શું આની અંદર રીઅરેન્જમેન્ટ પુનઃ રચના શક્ય છે? તો હા. આ કાર્બોકેટાઇન દરવીજભાર આની જગ્યાએ જો આના ઉપર આવી જાય, આની પાસે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન શિફ્ટિંગ અહીંયા થાય તો પરિણામે પોસિબિલિટી આવી પડે કે દરવીજભાર અહીંયા આવી જાય. આ કાર્બન અને આ કાર્બોકેટાઇન જે છે એ પોતે ટર્શરી છે, તૃતીયક છે, અને માટે હવે એની સાથે OH જોડાય, OH- તો પરિણામે પોસિબિલિટી આવી બને કે OH અહીંયા. તો સ્વાભાવિક વાત છે કે આ જે પ્રોડક્ટ આપણે દોરી છે ઉપર એના કરતાં વધારે સ્ટેબલ છે. આટલી સુધી તો વાત ઠીક છે, પણ જે કાર્બોકેટાઇન બન્યો છે એ કાર્બોકેટાઇનમાં આપણે એક રિંગ એક્સપાન્શન પણ ભણ્યા છીએ. આના કરતાં પણ વધારે આગળ રિટર્ન માટે ખાસ રિંગ એક્સપાન્શન કે જો રિંગની બહાર પ્રથમ કાર્બન ઉપર દરવીજભાર છે,
તો એ ધનવીજભાર રિંગની અંદર આવી જાય 5 કાર્બનની રિંગની જગ્યાએ 6 કાર્બનની રિંગ બની જાય છે 6 કાર્બનની રિંગ અને 1 કાર્બન જે છે રિંગની બહાર છે તો એ ધનવીજભાર અહીંયા આવી જાય અને પરિણામે રિંગ એક્સપાન્શનમાં આ જગ્યા અહીંયા આપણને OH જોવા મળે અને આ સૌથી મેઇન પ્રોડક્ટ છે તો ક્યાંક આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે આ તો તમને ખ્યાલ છે કે જો તમે આ બંધ તોડો છો તો OH અહીંયા અથવા અહીંયા આવી જાય આ બંનેમાંથી આ નિકલ મુખ્ય છે પણ આના માટે કાર્બોકેટાયન કયો હતો દ્વિતીયક આના માટે દ્વિતીયક કાર્બોકેટાયન હતો એમાં જો પુનઃરચના થાય તો તૃતીયક કાર્બોકેટાયન બને તૃતીયક કાર્બોકેટાયનની અંદર નિપજ આના કરતાં પણ વધારે યોગ્ય સ્થાયી નિપજ મળતી હોય છે પણ રિંગ એક્સપાન્શન વાળી જે પ્રોડક્ટ છે એ સૌથી વધારે પ્રમાણમાં મળતી હોય છે તો 11મા ધોરણમાં આલ્કોહોલની બનાવટ માટે જે એસિડ ઉદ્દીપકી હાઇડ્રેશન મંદ H2SO4 એવું લખેલું હોય એરો ઉપર તો પણ આપણે સમજવાનું કે એસિડ ઉદ્દીપક તરીકે છે પાણીનું અણુ એ આલ્કીનમાં ઉમેરાય છે પાઈ બંધ તૂટી જાય એક ઉપર H અને એક ઉપર OH ઉમેરાય અને પરિણામે આપણને આલ્કોહોલ નિપજ મળે પરંતુ આપણે એની ક્રિયાવિધિ શીખ્યા અને ક્રિયાવિધિમાં આપણને ખ્યાલ આવ્યો કે કાર્બોકેટાયન બને છે તો કાર્બોકેટાયનની રચના જ્યાં થતી હોય ત્યાં કાર્બોકેટાયન બન્યા પછી વધારે સ્થાયી કાર્બોકેટાયન બનવાનો પ્રયત્ન થાય એટલે પ્રાથમિક હોય તો દ્વિતીયક દ્વિતીયક હોય તો તૃતીયક એમ આગળ અને પરિણામે જે આપણે નિપજ આપણે ઈચ્છતા હોઈએ ધારતા હોઈએ એના કરતાં પણ જુદા પ્રકારની નિપજ બની શકે અને એના માટેના બે એક્ઝામ્પલ આપણે જોયેલા છે આના કરતાં પણ વધુ એક્ઝામ્પલ જેમ જેમ આપણે આગળ વધીશું નવા નવા પ્રશ્નો સોલ્વ કરીશું તો એ વખતે આપણે જોઈશું આજે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરમાં ત્રીજા વિડિયો લેક્ચરમાં એસિડ ઉદ્દીપકની હાઇડ્રેશન શીખ્યા છે આલ્કીનમાંથી મારે આલ્કોહોલની બનાવટ કરવાની છે તો આલ્કીનમાંથી આના સિવાયની જે પદ્ધતિઓ છે એની ચર્ચા આના પછીના ચોથા વિડિયો લેક્ચરમાં આપણે કરીશું ઓકે આવજો